નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર આમોદ વિધાનસભા ક્ષેત્રના વિવિધ આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વર્કશોપનું માર્ગદર્શન જંબુસર 150 વિધાનસભા એસઆઈઆરના પ્રભારી ઘનશ્યામ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ડીએલએ વિરેનભાઈ શાહ, જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનનભાઈ પટેલ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, આમોદ શહેર ભાજપ પ્રમુખ બબુભાઈ મોદી તેમજ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ જંબુસર અને આમોદ તાલુકા શહેર તથા તાલુકા ભાજપના મહામંત્રીઓ, જંબુસર નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ, આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ તથા અનેક આગેવાનો અને કાર્યકરોની ઉત્સાહની હાજરી નોંધાઈ હતી। આ વર્કશોપ દરમિયાન પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ એસઆઈઆર સંબંધિત માર્ગદર્શન આયોજન અને ભાવિ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન જંબુસર શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ વર્કશોપ દરમિયાન ગુજરાત રાજ્યની તમામ 182 વિધાનસભાના કાર્યકર્તાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા પણ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। જંબુસર વિધાનસભા જિલ્લો ભરૂચને એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ હતો। બધા જ બીએલઓ 2 અમારા હાજર રહ્યા અને ખૂબ સરસ કાર્યક્રમ આજે થયો અને દરેક બૂથમાં મતદાર યાદીનું સુધારણા કેવી રીતે થાય એની ઊંડી અને સહજ સમજ આપવામાં આવી। અમારા બધા જ કાર્યકર્તાઓ બૂથમાં જશે અને મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જે થવાનો છે એમાં સહભાગી બનશે અને મતદાર યાદી ખૂબ સરસ રીતે સંપન્ન થાય એ દિશાના પ્રયત્નો અમે લાગી ગયા છે। આ કાર્યક્રમ અમારો 1 મહિના સુધી ચાલવાનો છે। ત્યાં સુધી બધા જ કાર્યકર્તાઓ તન, મન અને ધનથી આ કામે લાગેલા છે। આજરોજ જંબુસર આમોદ વિધાનસભા ખાતે જંબુસર શહેરમાં એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। જે પ્રકારે મતદાર સુધારણા અભિયાન જે પણ ચૂંટણી આવે અને ચાલે છે એ પ્રકારે આ વખતે નવું સરકાર દ્વારા એસઆઈઆર પ્રોગ્રામની એક યોજના મૂકવામાં આવી છે। તો એ અંતર્ગત આજે પ્રદેશમાંથી 182 વિધાનસભાઓમાં એક સાથે કાર્યશાળાનું આયોજન થયું। એ અંતર્ગત જંબુસર આમોદ વિધાનસભાની પણ કાર્યશાળાનું આયોજન આજે થયું। જંબુસર આમોદ વિધાનસભામાં જિલ્લામાંથી નિયુક્ત થયેલા પ્રભારી શ્રી ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિ હતી। સાથે સાથે દેવકિશોર સ્વામીની ઉપસ્થિતિમાં આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એસઆઈઆર શું છે અને એસઆઈઆર અંતર્ગત બીએલએ 2ની નિમણૂક થઈ અને બીએલએ 2 એ શું કામગીરી કરવાની છે, ખૂબ જ અગત્યની કામગીરી આ કરવાની હોય છે। એના અંતર્ગત પ્રદેશ દ્વારા અને બીએલએ 1 દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ અહીંયા આગળ મળ્યું। અને હવે જે ઇલેક્શન મોડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવી ગયા છે, ત્યારે આ જે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આપણા મોદી સાહેબ માહિર છે, એવો જ આ ઐતિહાસિક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। એને સૌ અમે આવકારીએ છીએ અને આ કાર્યક્રમને એટલો સુંદર રીતે દરેક જગ્યાએ કરીએ કે આવનારી ચૂંટણીમાં સુંદર રીતે મતદાન થઈને ભારતીય જનતા પાર્ટીના ફરી પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકારનું ગઠન થાય એ રીતના પ્રયત્નો રહેશે। ફરી એકવાર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। આજરોજ 182 વિધાનસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન નિમિત્તે કાર્યશાળા યોજાઈ। એમાં જંબુસર અને આમોદ વિધાનસભામાં પણ આજરોજ કાર્યશાળાનું આયોજન થયું। આ કાર્યશાળામાં ઘણા પ્રશ્નો બધાને અને વિપક્ષ જે ખોટી રીતે ભ્રમ ફેલાવે છે કે મતદાર યાદીમાંથી તમારું નામ ખસી જશે, ખોટી રીતે નીકળી જશે, એવું કંઈ નથી મિત્રો। આ મતદાર યાદી સુધારણામાં આપણે સૌ સહભાગી થઈએ અને આ અભિયાનને આગળ વધારીને સાચા મતદારો રહે અને ખોટા મતદારો જે છે એ ખોટા મતદારોની કમી થાય એના માટેનું આ અભિયાન છે। એમાં આપણે સર્વે સહભાગી થઈ અને ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, બૂથ પ્રમુખથી માંડીને બીએલએ 2 અને બધા જ કાર્યકર્તાઓ આમાં મહેનત કરીને સાચી મતદાર યાદી આપણી બનવા માટે આપણે સૌ એક કટિબદ્ધ થઈએ એવી વિનંતી સાથે ભારત માતા કી જય, વંદે માતરમ।